નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અકાઉન્ટમાં ચેપ્ટર નંબર 1 એમાં આગળની રીત જોઈએ. મહેતાને પંડ્યા કરતાં 4 ગણો, બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. વર્ષના અંતે પેઢીનો નફો આપેલ છે 87,500, તો દરેક ભાગીદારને કેટલી રકમ મળે? અહીંયા તમે જો નફાનું પ્રમાણ આપેલું નથી, એટલે આપણે સૌપ્રથમ તો નફાનું પ્રમાણ શોધવું પડશે. નફાનું પ્રમાણ મળ્યા પછી તમે દરેકને કેટલી રકમ મળશે નફામાંથી તે ડિસાઈડ કરી શકો છો. તો અહીંયા એવું છે કે મહેતાને પંડ્યા કરતાં 4 ગણો અને બાજપાઈને મહેતાના હિસ્સા કરતાં અડધો ભાગ મળે છે. બરાબર. વર્ષના અંતે પેઢીનો નફો 87,500 હોય તો દરેક ભાગીદારને મળતી રકમ શોધવાની છે. તો ધારણા કરશું. કોની ધારણા કરવી પડશે? તો કે મહેતાને પંડ્યા કરતા. બરાબર. તો પંડ્યાની ધારણા કરીએ કે ધારો કે પંડ્યાને નફામાંથી 1 રૂપિયો મળે છે. બરાબર. તો મહેતાને પંડ્યા કરતાં કેટલો મળે છે? તો કે 4 ગણો. મહેતાને પંડ્યા કરતાં 4 ગણો. ગણો એટલે ગુણાકાર. પંડ્યા છે એનો 1 છે, એને ગુણ્યા 4. ગણો કીધો એટલે ગુણાકાર. 1 4 4. પછી શું કીધું આગળ? તો કે બાજપાઈ. બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ. તો મહેતાનો હિસ્સો કેટલો છે? 4. અડધો એટલે ભાંગ્યા 2, તો એને કેટલા મળશે? 2. ભાગ કેતો ભાગાકાર, ગણો કેતો ગુણાકાર. હવે પ્રમાણ શું આવશે? તો કે મહેતા, પંડ્યા અને બાજપાઈ ત્રણેયનું પ્રમાણ લખી નાખવાનું. નફા નુકસાન વહેંચણીનું. પંડ્યાનું હતું 1, બાજપાઈનું 2, મહેતાનું આપણને મળે છે 4. ત્રણે ત્રણને ગોઠવી લેવાના. પહેલાં 4:1:2. હવે સાવ ઇઝી છે. જે તમને પ્રમાણ મળ્યું છે એ સાચું પડી ગયું એટલે તમારે માત્ર ને માત્ર હવે વહેંચણી કરવાની છે. શેની વહેંચણી કરવાની છે? તો કે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરવાની છે. મહેતા, પંડ્યા અને બાજપાઈ. મહેતા, પંડ્યા અને બાજપાઈ વચ્ચે તમારે નફાની વહેંચણી કરવાની છે. નફો કેટલો આપેલ છે તમને? તો કે નફો આપેલ છે 87,500. પેલા છે મહેતા, પછી છે પંડ્યા અને પછી છે બાજપાઈ. હવે જે નફો આવ્યો છે એ નફાને આપણે 4:1:2 માં વહેંચી દેવાના છે. કેટલો નફો છે? 87,500. 87,500. 87,500 એને ગુણ્યા 4, 1 અને 2 એનું પ્રમાણ 4:1:2. હવે એનો ટોટલ કરીએ તો 4 ને 1 5 ને 2 7. છેદમાં 7. ભાગાકાર અને ગુણાકાર કરીએ તો અહીંયા આપણને મળશે 50,000. અહીંયા મળે છે આપણને 12,500 અને અહીંયા મળે છે 25,000. 87,500 એને ગુણ્યા 2 કરવાના, ભાગ્યા 7 કરવાના. 87,500 એને ગુણ્યા 4 ભાગ્યા 7 એટલે 87,500 એને ગુણ્યા 1 ભાગ્યા 7. હવે આ તમારી ટેક્સ્ટબુકનો દાખલો છે. હવે એને એવી જ રીતનો આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈ. બરાબર. જેમ વધારે એક્ઝામ્પલ જોશો એમ તમને વધારે દાખલાની રીત સમજાશે. ભૈરવને આનંદના હિસ્સાનો 6/7 ભાગ મળે છે, જ્યારે તુષારને ભૈરવના હિસ્સાનો 1/3 ભાગ મળે છે. જો તુષારને નફા પેટે 60,000 મળે તો પેઢીનો નફો કેટલો? તો સૌ પ્રથમ તો આપણે એનું પ્રમાણ શોધવું પડશે. તો કે ભૈરવ છે એને આનંદના હિસ્સાનો 6/7 ભાગ. તો ધારણા કોની કરવાની છે? તો કે ધારો કે આનંદનો હિસ્સો એટલે કે આનંદને નફામાંથી કેટલા મળે છે? તો કે ધારો કે આનંદને નફામાંથી 7 રૂપિયા મળે છે. શા માટે 7 લીધા છે? તો કે એનો હિસ્સો 6/7 છે એટલે આપણે 7 ઉડાડી શકીએ. બરોબર. આપણે છેદ ઉડાડી શકીએ માટે. હવે ભૈરવ, તો કે ભૈરવને આનંદના હિસ્સાનો
આનંદનો હિસ્સો 7, એમાંથી 6 સપ્તમાંશ મળે, 7 7 ઉડી જાય એટલે એને કેટલા મળશે? તો કે 6 મળશે. એવી જ રીતે ત્રીજું કોણ છે હવે? તો કે ત્રીજું છે તુષાર. તો તુષારને ભૈરવના હિસ્સાનો 1/3 ભાગ મળે છે. ભૈરવનો હિસ્સો છે 6, એને ગુણ્યા 1/3, 3 2 6 એટલે એને મળશે 2. હવે આપણે ગોઠવી દઈએ ત્રણેયને, ભૈરવ, આનંદ અને તુષાર. એનું પ્રમાણ ગોઠવી દઈએ, 6:7:2. હવે એણે શું કીધું? હવે એણે એમ કીધું છે કે તુષારને 6000 મળે છે. તો આપણને બીજાની કંઈ ખબર નથી, માત્ર ને માત્ર તુષારને 6000 મળે છે એની ખબર છે. તો પેઢીનો કુલ નફો શોધવાનો છે. તો તુષારનું પ્રમાણ કેટલું? તો કે તુષારનું પ્રમાણ 2, ત્યારે નફો મળે છે 6000. પ્રમાણ અને નફો, તુષારનું પ્રમાણ 2 છે ત્યારે નફો એને મળે છે 6000. તો પેઢીનું કુલ પ્રમાણ કેટલું? એટલે પેઢીનો નફો મળી જાય. 6 અને 7 13, 13 અને 2 15, 2 એ 6000. તો પેઢીનો જે કુલ પ્રમાણ છે એ 15 છે. તો 2 એ 6000, તો 15 એ કેટલા? તો શું કરશું? 15 ગુણ્યા 6000 એને ભાગ્યા 2, એટલે શું મળશે આપણને? આપણને કુલ પેઢીનો નફો મળશે 15 6 90, 90000 ભાગ્યા 2 કરશું એટલે મળશે 45000. તો અહીંયા પેઢીનો નફો કેટલો થશે? તો કે અહીંયા પેઢીનો નફો થશે 45000. એણે જે પૂછ્યું હોય એ, અહીંયા એને કુલ નફો પૂછ્યો છે એટલે આપણે કુલ નફો આપ્યો છે. જ્યારે એણે અલગ અલગ કોઈનો પણ નફો પૂછ્યો હોય ત્યારે આપણે અલગ નફો બતાવવો પડશે. અહીંયા કુલ નફો તમને મળે છે 45000. એના જેવું હજી એક એક્ઝામ્પલ જોઈએ. અને બનો ચોથો ભાગ. અહીંયા ભાગીદારો 4 છે, 3 ભાગીદાર સુધી આપણે ગણતરી કરી, આપણે 4 ભાગીદારનો એક દાખલો લઈ લઈએ. અહીંયા એક્ઝામ્પલ છે, બરોબર. અને બનો ચોથો ભાગ, અને બનો ચોથો ભાગ, બને કનો અડધો ભાગ. અ છે એને બનો ચોથો ભાગ મળે છે, તો બ છે એને પાછો કનો અડધો ભાગ મળે છે. એટલે ધારણા કોની કરવી પડશે? તો કે ધારો કે કને મળે છે 8 રૂપિયા, બરાબર. હવે અહીંયા જરૂરી નથી કે 8 જ લેવા, તમે તમારી રીતે ધારણા કરી શકો છો. પણ ધારણા એવી રીતે કરવાની છે કે તમને નફા નુકસાનનું પ્રમાણ મળી જવું જોઈએ, પ્રમાણ પોઈન્ટમાં મળવું જોઈએ નહીં. અહીંયા 8ની જગ્યાએ તમે 16 પણ ધારી શકો છો. પણ આપણે રૂપિયો 1 ધારીએ તો ચોથો ભાગ કેમ કરશું? પછી એનો 8મો ભાગ, અડધો ભાગ કેમ કરશું? એટલે આપણે ધારણા કેવી કરી છે? જેના અડધા ભાગ આપણે કરી શકીએ. કને મળે છે 8 રૂપિયા, તો બને કનો અડધો ભાગ, કનો અડધો એટલે 8 ભાગ્યા 2, એટલે બને કેટલા મળશે? તો કે બને મળશે 4. પછી ક આવી ગયો, બ આવી ગયો. હવે અનું શું કીધું? અને બનો ચોથો ભાગ, અને બનો ચોથો ભાગ. તો બના કેટલા આવ્યા? 4. ચોથો એટલે ભાગાકાર, ચોથો ભાગ એટલે ભાગાકાર, 4 ભાગ્યા 4 એ તમને મળશે 1. હવે કોણ વધ્યું? ડ. ડ ને અ કરતા 3 ગણો, તો અનો કેટલો આવ્યો? 1 ગણો એટલે ગુણાકાર, કેટલા ગણો? 3 ગણો, 1 3 3, બરાબર. શું પ્રમાણ પડશે? ગોઠવી લઈએ પહેલા આપણે. અ, બ, ક અને ડ. અનું પ્રમાણ છે 1, બનું છે 4, કનું છે 8 અને ડનું છે 3. તમારું પ્રમાણ શું મળ્યું? 1:4:8:3. હવે એણે તમારી પાસે બધા ભાગીદારને મળતી રકમ પૂછી નથી, એણે તમને માત્ર રકમમાં શું પૂછ્યું છે? બ ને નફામાંથી કેટલા રૂપિયા મળશે? તો નફો કેટલો હતો? 48000. બ ને મળતી રકમ 48000 એને ગુણ્યા બનું પ્રમાણ શું જોઈ લઈએ. તો કે બનું પ્રમાણ છે 4. 4 ભાંગા ટોટલ 1 ને 4 5 ને 3 8 ને 8 16. ફરીથી કહું છું,
બને મળતી રકમ તો કે ટોટલ નફો છે 48,000. 48,000માંથી બનું પ્રમાણ છે 4, છેદમાં આવે કુલ પ્રમાણ 1 ને 4 5 ને 8 13 ને 3 16. આપણે છેદ ઉડાડીએ. ચોકી ચોકી 16, 12 2 24, 12 3 36 ને 12 4 48. એટલે બને કેટલી રકમ મળશે તો કે બને મળશે 12,000. હવે કમિશનવાળી રીત આવે છે. આ રીત આઈએમપી કહી શકાય, બરોબર. કમિશન ગણવાનું છે. અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે. અમૃતાને કમિશન બાદ કર્યા પછીના નફા પર 8% કમિશન આપવાનું છે અને વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળે. આમાં બે રીત આવશે. એક છે એના ભાગીદારને કમિશન આપવાનું હોય અને બીજું છે ભાગીદારો સિવાય જે મેનેજર હોય એને કમિશન આપવાનું. એટલે મેનેજરના કમિશનની ગણતરી પણ આવશે અને ભાગીદારના કમિશનની ગણતરી પણ આવશે. તો આ જે દાખલો છે અમૃતા અને દિવ્યાનો, તે ભાગીદારને કમિશન, અમૃતા છે પેઢીની ભાગીદાર છે, એને કમિશન આપવાની વાત છે. જોઈએ અમૃતા અને દિવ્યા. તો એ જે પ્રમાણ આપેલું છે એની મૂડીનું પ્રમાણ છે 3:2. આપણે મૂડીના પ્રમાણમાં ધ્યાનમાં લેતા નથી, આપણે નફા નુકસાનનું પ્રમાણ છે. તો નફા નુકસાનનું પ્રમાણ આપેલ ન હોય તો આપણે સમજી જવાનું કે નફા નુકસાનનું પ્રમાણ 1:1 છે. આ તો મૂડીનું પ્રમાણ છે, એની આપણે કંઈ જરૂર પડશે નહીં. હવે તમારે કમિશન ગણવાનું છે. કમિશન કેવી રીતે જોશું એનું સૂત્ર યાદ રાખશું. અમૃતાનું કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. આ સૂત્ર છે કમિશન મેળવવાનું. હવે આપણે નફો કેટલો છે જોઈએ. નફો આપણને આપેલો છે 96,876. એને ગુણ્યા કમિશનના ટકા, સોરી 8 છે, 10 નથી, બરાબર, 8 છેદમાં 100 પ્લસ 8 એટલે શું આવશે 96,876. એને ગુણ્યા 8 છેદમાં 108 એટલે તમને શું મળશે તો કે તમને કમિશન મળશે 7,176. આ તમને માત્ર કમિશન મળ્યું છે. તમારે શું ગોતવાનું છે? અમૃતાને કુલ કેટલી રકમ મળે. માત્ર કમિશન નહીં પણ નફો કેટલો મળે છે, કમિશન કેટલું મળે છે, બેનો સરવાળો કરી અને કુલ કેટલી રકમ મળે છે ને તે ગોતવાનું છે. આ તમને કમિશન મળ્યું છે. હવે આપણે એના નફો જોઈએ. કમિશન બાદ નફો, તો કુલ નફો એમાંથી કમિશન બાદ કરીએ તો બંને ભાગીદારો વચ્ચે નફો વેચાશે 96,876 માઇનસ 71,76. એટલે હવે બે ભાગીદારો વચ્ચેનો નફો કેટલો મળ્યો સાચો, કમિશન બાદ કર્યા પછીનો નફો મળશે 89,700. હવે આ જે 89,700 છે તે અમૃતા અને દિવ્યા બંનેના છે. તો અમૃતા અને દિવ્યા છે કયા પ્રમાણમાં નફો નુકસાન વેચે છે તો કે નફા નુકસાનનું પ્રમાણ તો આપેલું નથી. એનો મતલબ કે અમૃતા અને દિવ્યા 1:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા હશે. એટલે અમૃતા અને દિવ્યાને મળશે 89,700 ભાગ્યા 2, 44,850, 44,850 બંનેને મળતા હોય. અહીંયા આપણે ગોતવાનું છે, શોધવાનું છે અમૃતાને મળતી કુલ રકમ. એમાં આવશે નફો પ્લસ કમિશન. એટલે નફો મળે છે 44,850 અને કમિશન મળે છે 7,176. ટોટલ કરશું તો મળશે 52,026. ફરીથી એકવાર જોઈએ. અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદારો છે. એમની મૂડીનું પ્રમાણ આપેલું છે, એનું આપણે કંઈ કામ નથી. અમૃતાને તેનું કમિશન આપ્યા પછી 8% કમિશન આપવાનું છે
અમૃતાને કમિશન બાદ કર્યા પછી 8% કમિશન આપવાનું છે. ચોખ્ખા નફા પર 8%. જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કેટલી રકમ મળશે તે ગોતવાની છે. સૌપ્રથમ આપણે કમિશનની ગણતરી કરશું. અમૃતાનું કમિશન બરાબર કમિશનનું સૂત્ર નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108 એટલે મળશે 71,76 એનું કમિશન. હવેના નફામાંથી કમિશન બાદ કરી દઈએ એટલે વહેંચણી પાત્ર નફો મળે જે અમૃતાને દિવ્યાનો હોય. 96,876માંથી બાદ કર્યા 71,76 એટલે આપણને મળશે 89,700. આ 89,700ને આપણે બે વચ્ચે વેચી દઈશું એના નફા નુકસાનના પ્રમાણમાં. પણ નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી એટલે 1:1 એટલે મળશે 44,850. તો અમૃતાને 44,850 નફો મળે છે. પછી એનું કમિશન પ્લસ કરીએ એટલે 71,76 ટોટલ એને મળે છે 52,026 એટલે કે 52,026. વિસ્મય, અભિજીત અને કુનાલ 3:2:4ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. અહીંયા જો ભાગીદારને કમિશન નથી આપવાનું, એના મેનેજરને કમિશન આપવાનું છે. ભાગીદારો 3 છે, વિસ્મય, અભિજીત અને કુનાલ. હવે એમાંથી મેનેજરને કમિશન આપવાનું છે 10%. તો અહીંયા નફો આપેલ નથી. નફો હોય તો તમે મેનેજરને કમિશન આપી શકો, પણ તમારી પાસે નફો જ નથી તો તમે કમિશન આપશો કેવી રીતે? તો તમારે સૌ પ્રથમ તો નફાની ગણતરી કરવી પડે. નફો મળી ગયા પછી તમે ભાગીદારને મેનેજરને કમિશન આપી શકો. તો નફો તમારી પાસે નથી, પણ તમારી પાસે અભિજીતને કેટલો નફો મળે છે એ છે. તો એક અભિજીતના નફા ઉપરથી આપણે આખી પેઢીનો નફો શોધશું. એક ભાગીદારના નફા ઉપરથી આપણે આખી પેઢીનો નફો શોધવાનો છે અને પછી કમિશન આપવાનું છે. જો વિસ્મય, અભિજીત અને કુનાલ એનું પ્રમાણ લખી લઈએ પહેલાં તો 3:2:4. હવે અભિજીત છે એનું જ્યારે પ્રમાણ 2 હોય ત્યારે નફો કેટલો મળે છે 30,000. તો આપણે શોધી શકીએ કે 2 પ્રમાણ હોય ત્યારે નફો 30,000. 2 30,000 તો ટોટલ પ્રમાણ કેટલું છે 3 ને 2 5 ને 4 9. 2 30,000 તો 9 કેટલા 2 30,000 તો 9 કેટલા એમ આપણે શોધીએ એટલે આપણને શું મળશે તો કે આપણને પેઢીનો કુલ નફો મળી જશે. કેટલો આવે છે કુલ નફો તો કે 9 અને આનો ગુણાકાર કરીએ. 9 3 27 2,70,000 ભાગ્યા 2 એટલે મળશે 1,35,000. પેઢીનો નફો તમને મળી ગયો. હવે તમે નફો મળી ગયો પછી તમે મેનેજરને કમિશન આપી શકો. મેનેજરનું કમિશન કેટલું છે તો કે 10%. લખી નાખો મેનેજરને કમિશન બરાબર 1,35,000 એને ગુણ્યા 10%. ટકાની નિશાની કરો અથવા છેદમાં 100 લખો તો તમને મળશે 13,500. આ છે તમારા મેનેજરનું કમિશન. દીપા, દિયા અને દીના 3:2:1ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. દિયાને તેનું કમિશન ગણ્યા પછી 5% કમિશન આપવાનું છે. જો દિયાને 8,000 કમિશન મળતું હોય તો દીનાના ભાગનો નફો શોધવાનો છે. ફરીથી રકમ જોઈએ. દીપા પહેલાં છે દીપા, પછી છે દિયા અને પછી છે દીના. દીપા, દિયા અને દીના 3:2:1ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. દિયાને એનું કમિશન ગણ્યા પછી 5% કમિશન આપવાનું છે. જો દિયાને 8,000 કમિશન મળતું હોય તો દીનાના ભાગનો નફો શોધવાનો છે. અહીંયા તમને કમિશન આપેલું છે 5%. તો 5%એ 8,000 મળે છે દિયાને